ડાકોરમાં નિરાંત આશ્રમ જોવો અને એના માટે નિમિત્ત મને અમારા પ્રવીણરામ મહારાજ અમને ટૂંકા સમય પહેલા જ મલેકપુર રામદેવજી મંદિરે મુલાકાત થઈ અને એ સમયે એમનો ભાવ મેં જોયો, પ્રેમ જોયો, એ જોઈને હું એમની આગળ નતમસ્તક બની ગયો. એટલે હું પ્રવીણરામ મહારાજનો પણ આભાર માનું છું. આજે જ્યારે પૂનમના પાવન પ્રસંગે આવો મજાનો ભજન અને સત્સંગનો સંયોગ છે, ત્યારે ઘણીવાર મને બધા પૂછતા હોય કે બાપુ નિરાંત એટલે શું? તો નિરાંત એટલે શાંતિ. હવે આ શાંતિ થાય ક્યારે? તો શાંતિ એ તો સુખ અને દુઃખથી ઉપરની વસ્તુ છે. આ ક્યારે થાય? જ્યારે કિરણરામ જેવા મહારાજ સદગુરુ મળે અને એમના બોલેલા બોલનું તમે પાલન કરો અને જ્યારે તમે સુખ અને દુઃખથી ઉપર ઉઠો, જ્યારે ઈચ્છાઓના આવેગો સમય જાય, ત્યારે એ નિરાંત મળે, શાંતિ મળે, આનંદ મળે. અને એના માટે તમારે સદગુરુનો એક એક બોલ ઝીલવો પડશે કે સદગુરુ મળ્યા પછી પૂરું નથી થતું. એના રસ્તે ચાલવું પડે છે, એના બતાવેલા બોલનું પાલન કરવું પડે છે. તો આ ત્રણ રસ્તાઓ છે, ત્રણ વાતો છે કે જે તમારામાં હોવી જોઈએ. સૌથી પહેલા શ્રદ્ધા, કે જે ગુરુ તમે ધારણ કરો છો એ ગુરુ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા તમારામાં હોવી જોઈએ. કે એક સમયે હું સત્ય સનાતન આશ્રમ નરોડામાં બેઠ્યો હતો. ગોવિંદરામ બાપુ હતા અને ગોવિંદરામ બાપુએ એમના શિષ્યને કહ્યું કે જા સામે ખાય છે કૂદકો માર. અને ત્રણ જણા હતા સાંભળનારા, પણ એક જણે સહેજ પણ વિચાર ના કર્યો અને મારી નજર સામે ઊંડી ખાઈમાં જઈને પડ્યા. પેલા બે જણા વિચારમાં પડ્યા કે જો ઊંડી ખાઈમાં પડી અને પગ તૂટી જાય તો. પણ જેને દોટ મારી એને ગોવિંદરામના શબ્દો ઉપર શ્રદ્ધા હતી, વિશ્વાસ હતી કે મારો સદગુરુ બેઠો છે, મને સહેજ પણ કશું નહીં થવા દે. અને મેં નજરો જોયેલી ઘટના છે કે તે સહેજ પણ શરણા થઈ એટલી ઊંડી ખાઈમાં પડ્યા હોય. એટલે સદગુરુના વચન ઉપર એવી શ્રદ્ધા જોઈએ. સ્વામી વિવેકાનંદજી ને રામકૃષ્ણ પરમહંસ ઉપર પૂર્ણ શ્રદ્ધા. એટલે જ્યારે 1892 શિકાગોમાં ધર્મસભામાં બોલવા ઉભા થયા, ત્યારે મનમાં ગૂંચ હતી કે હું શું બોલું. જ્યારે આંખ બંધ કરી અને રામકૃષ્ણ પરમહંસને સ્વામી વિવેકાનંદજી યાદ કરે છે, આંખ બંધ કરી, અને સામે તેજ પૂજ રૂપે રામકૃષ્ણ પરમહંસ હાજર થાય છે. અને પછી સ્વામી વિવેકાનંદ બ્રધર એન્ડ સિસ્ટર બોલ્યા છે અને જે તાલીઓના ગરગરાટ થયા છે કે પૂરા વિશ્વ એ ગુંજમાં રંગાઈ ગયું છે. આ સદગુરુ ઉપરનો વિશ્વાસ છે. પછી ધીરજ. ગુરુ મળે અને તરત બધું થઈ નથી જતું. ગુરુના રસ્તે ચાલવું પડે છે. ગુરુના બતાવેલા માર્ગે, ગુરુના બોલેલા બોલનું પાલન કરવું હોય પડે છે. એટલે ધીરજ પણ જોઈએ
કે આપણે આંબાનું ઝાડ રોપીએ અને તરત એવી અપેક્ષા રાખતા હોય કે તે ફળ આપે, તો તે શક્ય નથી. એક જ દિવસમાં તમે 20 ગડા પાણી રેડો, ખાતર પાણી આપો, સતત તરત ફળ નહીં આપે. એ તો સમયે વૃક્ષ મોટું થશે, પછી એની ઋતુ આવે એટલે મોર આવે, અને એના પછી ફળ આવે, અને એ ફળ ઋતુ એ પાકે તો મીઠાશ, બાકી જો કાર્બન ડાયોક્સાઇડમાં પકવીએ તો મીઠાશ ના આવે. તો કોઈ પણ વસ્તુ સમય લેશે, તો તમારે સમયની ધીરજ પણ ધરવી પડશે. અને છેલ્લે આવે છે સમર્પણ, કે મારે મારા સદગુરુ વગર સમર્પણ થવાનું છે. શ્રી કૃષ્ણએ પણ ગીતામાં વાત કરી છે કે હે અર્જુન, તું કર્મ ભૂલી જા, ધર્મ ભૂલી જા, અવયોગ ભૂલી જા, સિર્ફ મારા શરણમાં આવી જા. સિર્ફ મારા શરણમાં આવી તું વિશ્વાસ કર, હું તને બધામાંથી ઉગારી લઈ. એટલે જ્યારે તમે કિરણ ગરામ જેવા સદગુરુ ધારણ કરો છો, તો સંપૂર્ણ એમના ઉપર સમર્પિત થવાનું છે, એમનામાં સમર્પિત થવાનું છે. અને એવી એક ભજન છે કે જી મારા ગુરુજી